નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયાર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી બડારિયા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાછળ આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે મેઘરાજાને રીઝવવા ભક્તો દ્વારા આનંદ ગરબાનું આયોજન કરાયું. વરસાદ ખેંચાઈ જતા જિલ્લાભરમાં ઠેર ઠેર ધાર્મિક આયોજનો કરાય છે. ક્યાંક મેઘ યજ્ઞ તો ક્યાંક મેઘ લાડુ. ત્યારે હોસ્પિટલ રોડ ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાછળ આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના સમરાંગણમાં હરિભક્ત બહેનો દ્વારા આનંદ ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં બહેનોએ ભગવાનને રીઝવવા માટે ઉત્સાહ ઉમંગથી સંગીત સાથે ગરબા ગાઈ ભગવાન તથા મેઘરાજાને રીઝવવાના પ્રયત્નો કર્યા હતા. આજે આનંદનો ગરબો કરવામાં આવ્યો છે. આ ગરબાનો બધાને આનંદ હતો કે અમે કરાવશું, કે અહીંયા કને છે રામેશ્વર મંદિરમાં જરૂર એકવાર બોલાવશું. ના, વરસાદ નથી આવે એના માટે પણ કર્યો છે અને બધાને આનંદ થાય ને એટલા માટે. અહીંયા રામેશ્વર મહાદેવ સેવા સમિતિ અને મહિલા મંડળ છે. વર્ષોથી ભજન મંડળ ચાલે છે, રોજે રોજ અહીં ભજન થાય છે. તો આજે એક મહિલાઓ અત્યારે સર્વશક્તિમાન અને વરસાદનું જેમ પહેલા બેને કીધું એમ, તો થોડીક મહિલાઓમાં આત્મશક્તિ અને વિશ્વાસની જાગૃતતા આવે એના માટે અમે આનંદના ગરબાની આજે આયોજન કર્યું છે. કેમ કે માનું આરાધના એવી છે કે જ્યારે એનું આહવાન કરો છો ત્યારે ચોક્કસ આવે જ છે. અને આજે આપણે જોયું છે કે સવારથી વાતાવરણ તો એવું જ છે અને એનું આહવાન કર્યું છે. અને અહીંયા બધી તમે જોઈ પણ હશે કે માતૃશક્તિ વધારે છે. આજે આનંદનો ગરબો છે, જે કારણે કે આ વરસાદ નથી પડતો, બીજો પણ ભાઈઓને અસત્યમ ધર્મ કરે એને એનો મનોકામના સંપૂર્ણ પૂર્ણ થાય એના માટે આયોજન કરેલો છે. અત્યારે જોવા જાવ તો તમે કાઠિયાવાડમાં વરસાદ પડેલો છે અને સવારે સકન કરી ગયો છે. નાગપંચમી છે એટલે કાયદેસર વરસાદ તો પડવો જ જોઈએ, ગમે ત્યારે આજ નહીં તો કાલે પણ વરસાદ તો પડશે 101%. મંદિર લગભગ એમ સમજી લો ને કે મારા બાપુજીના બાપુજી, તેના બાપુજી 150 વર્ષ થયા હું સેવા કરું, તેને આજે લગભગ મને 60 વર્ષની ઉપર ઉંમર છે, 65 વર્ષ ત્યારથી. મારો જન્મ અહીંયા હોસ્પિટલમાં જ થયો છે, આ રોડ ઉપર જ. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રેસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ 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 સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં બોમ્બે ટેન્ક, સ્પ્રેટ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. તો જોજો, રહી ન જતા. ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 255 482. મેઘરાજાએ વરસાદની પ્રથમ ઇનિંગ્સની શરૂઆત ગઈકાલ રાતથી જ કરી દીધી છે. કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે, તો પ્રથમ વરસાદની મજા પણ અનેક લોકોએ માણી છે. આ તમામ ફોટોઝ મહાશિવપુરા ન્યૂઝને કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી મળ્યા છે. આ બધા જ મહાશિવપુરા ન્યૂઝના દર્શકોએ અમને વોટ્સઅપમાં મોકલી આપ્યા છે અને અમે આ તમામ ફોટો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. તો પ્રથમ વરસાદની મજા કચ્છના દરેક લોકોએ માણી હતી અને આગામી દિવસોમાં પણ વરસાદ થશે તેવી આગાહી મોસમ વિભાગ કરી રહ્યું છે. मीठा है कोसा है बारिश का बोसा है, कोसा है कोसा है बारिश का बोसा है. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય,
ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. સામાન્ય રીતે વરસાદ પડે ત્યારબાદ મેલેરિયાના કેસોમાં વધારો નોંધાતો હોય છે, પરંતુ હવે મેલેરિયાથી બાથ ભીડવા માટે 100 ફોગિંગ મશીન ખરીદવાનું આયોજન જિલ્લા પંચાયત કરી રહી છે અને અત્યારે 13 ફોગિંગ ગન વસાવી પણ લીધી છે. અત્યારે પ્રથમ તબક્કે કચ્છમાં 100 જેટલા ફોગિંગ નવા મશીનો વસાવવામાં આવશે. જિલ્લા પંચાયત પોતે પોતાના સ્વભંડોળમાંથી 5 ફોગિંગ ગન વસાવશે. તેમજ દરેક બ્લોક હેલ્થ ઓફિસ ખાતે પણ એક ગન આપવામાં આવશે અને ક્યાંય પણ મેલેરિયા કે ચિકનગુનિયાના વધારે કેસ નોંધાશે ત્યાં સામૂહિક રીતે ફોગિંગ કરવામાં આવશે. અત્યારે કુલ 13 જેટલી ગન જિલ્લા પંચાયત પાસે છે. આ ગનની કિંમત અંદાજે 25 થી 30 હજાર રૂપિયા છે. તેમજ સદ્ધર ગ્રામ પંચાયતોને પણ આહવાન કરવામાં આવ્યું છે કે 2 થી 3 ફોગિંગ ગન વસાવવામાં આવે અને ફોગિંગ કરવામાં આવે, જેથી મેલેરિયાના રોગ પર નિયંત્રણ લગાવી શકાય. છેલ્લા 2 વર્ષથી મેલેરિયાના કેસ પર થોડા અંશે નિયંત્રણ લગાવવામાં સફળતા પણ મળી છે. પૂર્વ તૈયારી માટે આપણે જૂન મહિનામાં મેલેરિયા મંથ તરીકે ઉજવતા હોઈએ છીએ. હવે મચ્છરનું બ્રીડિંગ એ એવી વસ્તુ છે કે કોઈ એક અધિકારીની ટીમ કે કંટ્રોલ ના કરી શકે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં આપણી ગ્રામ પંચાયતો પાણીના ખાબોચિયા જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ઓઇલ છાંટે. આ ઉપરાંત મેલેથિયોન પાવડર અને ઘર, બગીચા એવી જે જાહેર સ્થળો અને વ્યક્તિગત રીતે જ્યાં ઝાડો આવેલા હોય ત્યાં આપણે ફોગિંગ એટલે કે એક ખાસ પ્રકારનું મશીન આવે છે, એને ફોગિંગ ગન તરીકે ઓળખીએ છીએ. જ્યારે એપિડેમિક અથવા તો કોઈ વધારે કેસો નોંધાય ત્યારે આપણે સામૂહિક રીતે ત્યાં ફોગિંગ કરાવતા હોઈએ છીએ. અત્યારે આપણા દરેક BHO બ્લોક હેલ્થ ઓફિસર પાસે એક મોટી સાઇઝની ફોગિંગ ગન આપવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લાની અંદર પણ આપણું જે સ્ટ્રાઇકિંગ મેલેરિયા માટેનું સ્ટ્રાઇકિંગ ફોર્સ છે ત્યાં પણ 3 ગન રાખવામાં આવેલ છે. અત્યાર સુધી આપણી પાસે 13 ફોગિંગ ગન છે. એવરેજ કિંમત 25 થી 30 હજાર. OTC મસાલા, કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપના માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમપટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધિત ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલા તેમજ દાબેલી મસાલા 10 ગ્રામથી 5 કિલોગ્રામ સુધીના પેકિંગમાં આપની નજીકની દુકાનમાં ઉપલબ્ધ. ISO 22000-2005 ફૂડ સેફ્ટી સર્ટિફાઈડ કંપની. એગમાર્ક રજિસ્ટ્રેડ કંપની. OTC સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ. પ્લોટ નંબર 127, GIDC, માંડવી, દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, 9099070775. ઈમેલ otcspices.privatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. હજુ તો ભુજમાં એક ઇંચ વરસાદ પણ નથી પડ્યો, પરંતુ ભુજના બસ સ્ટેન્ડમાં તળાવ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. બસ સ્ટેન્ડ તથા વાણિયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા એ કોઈ નવી વાત નથી,
પરંતુ ભુજમાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે આવું જ પાણી ભુજના બસ સ્ટેન્ડમાં ભરાય છે. આજે બસ સ્ટેન્ડમાં તળાવ જેવો માહોલ સર્જાયો હતો. એક નજરે તો એવું જ જણાય છે કે આપણે બસ સ્ટેન્ડમાં નહીં પણ કોઈ તળાવની મુલાકાતે આવ્યા છીએ. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાથી મુસાફરોને ઘણી તકલીફ સહન કરવી પડે છે. પાણી સુકાયા પછી પણ કાદવ અને કીચડના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે, પરંતુ આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે તેવું પ્રવાસીઓ ઈચ્છી રહ્યા છે. બીજી બાજુ વાણિયાવાડ તો વરસાદના પાણીના ભરાવા માટે પ્રખ્યાત છે. એક વરસાદી ઝાપટાએ લઈ વાણિયાવાડની હાલત જોવા જેવી થઈ છે. ભરાયેલા પાણી, શાકભાજીવાળા દ્વારા ફેંકાયેલ કચરો અને ગારાથી રોડ બદસુરત બન્યા હતા. વાણિયાવાડ વિસ્તારમાં ભંગાર બનેલા રોડમાં ઊંડા ખાડા પડી ગયેલા હોવાથી પાણી ભરાઈ જતા વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. આ માત્ર એક ઝાપટામાં જો બસ સ્ટેન્ડ અને વાણિયાવાડની આવી હાલત છે તો ધોધમાર વરસાદ આવશે તો શું થશે આ વિસ્તારોનું? મિનાસ બ્યુટી પાર્લર, ઓનલી ફોર લેડીઝ. આજના ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. ભુજમાં વધતા જતા ગ્લેમર અને ફેશનને વધુ નિખારવા માટે અમારું નવું સાહસ મિનાસ બ્યુટી પાર્લર. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું: છઠ્ઠીબારી રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક: ઝુબેર આર લોઢિયા, 9978732080. આરતી ઠક્કર, 7777973286. માંડવી સલાયાના માછીમારોએ પોતાના રહેણાંકના મકાન માટે કરેલ માંગણીને ફગાવી દઈ આ જમીન શ્રી સુરખાબ બર્ડ રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડને માટે મંજૂર કરાઈ છે. આમ આ ગેરકાયદેસર મંજૂરી ગેરવ્યાજબી છે. યોગ્ય ન્યાય મળે તે માટે સ્થાનિક માછીમારોએ મામલતદારને આપ્યું રૂબરૂ આવેદનપત્ર. કચ્છમાં ખાસ કરીને ભૂકંપ બાદ કહી શકાય કે વ્યક્તિઓને એક પૈસા અને સંપત્તિ મેળવવાની જાણે લાલસા લાગી હોય, ઘેલું લાગી હોય, ગાંડ પણ લાગી હોય એવું લાગે છે. જોકે ક્યાંક વાસ્તવિકતા એ પણ છે કે બંજર જમીનને સારી એવી પકાઉ અને સારી એવી ઉપજાઉ જમીનમાં તબદીલ કરવામાં આવી છે, તો ઘણી જગ્યાએ સારી એવી ફળદ્રુપ જમીનને સિમેન્ટના જંગલમાં ફેરી દેવાય છે. એને એટલે કે નોન એગ્રીકલ્ચરનું ભૂત આજના કચ્છી ખેડૂતો ઉપર સવાર થઈ ગયું છે એમ કહી શકાય. અત્યારે વાત કરવી છે આપણે માંડવી સલાયા વિસ્તારના મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા અપાયેલા આવેદન પત્રની વાત. રૂબરૂ આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેમાં માંડવી સલાયા મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી લિમિટેડ વતી તેના સભ્યો તથા સ્થાનિક માછીમારોની અરજી છે કે મામલતદાર સાહેબ આપ અમારી અરજી આવેદન પત્ર ધ્યાનમાં લ્યો. માંડવી સલાયાના માછીમારો તરફથી માંડવી એજન્સી બંગલાની પૂર્વે જુસફસાની દરગાહ પાસે દરિયા કિનારે રહેણાંક હેતુ માટે જમીન ફાળવવા સરકારશ્રી પાસે માંગણી કરવામાં આવેલી, જે અન્વયે દાદ મળેલ નહીં તેમ છતાં તેઓ પોતાની માંગણી ચાલુ રાખેલ અને સ્થાનિકે વર્ષોથી આ જમીનનો કબજો તેમનો છે. હાલે જાણવા મળ્યું છે કે આ જમીન તે મસ્કાના સર્વે નંબર 372 પૈકી 40 હેક્ટર 20-23-50 હોટલ રિસોર્ટ માટે શ્રી સુરખાબ બર્ડ રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ભાગીદાર છબીલદાસ પટેલ, જે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના રહી ચૂક્યા છે માંડવીના, અને પૂર્વ ધારાસભ્ય અબડાસાના પણ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. સમયાંતરે તેમણે આ ચૂંટણીમાં તેમણે પક્ષપલટો કરી અને ભાજપમાં જોડાયું, જેમાં ભાજપમાં મહાત થઈ અને શક્તિસિંહ સામે હાર્યા. વાતને મૂળ મુદ્દા ઉપર લઈ આવી તો છબીલદાસ પટેલની આ જમીન છે, જેનું નામ છે સુરખાબ બર્ડ રિસોર્ટ. 40 હેક્ટરની આ જમીનનો વિવાદ હાલ મામલતદાર કચેરી પહોંચ્યો છે. આ સંદર્ભમાં શું કહે છે આવેદનપત્ર આપનારા માછીમારો અને અગ્રણીઓ, સાંભળી એમના શબ્દ. અલી મોહમ્મદ હુસેન ચબા, માંડવી સલાઈ હતી. ભેગા એટલા માટે છે જે અહીંયા હમણાં હોટલ બને છે, હોટલ બની હતી એડા પાંચી જુસફશાહી દરગાહ વટે, અને એનમે કોણ કે અસી એડા વર્ષોથી મચ્છીમારી કરી ને અસી સુકાयूं था ॾा ने असांजे बचायूं पेट पाड़ियूं था ॾा. 98 में असांजी ज़मीन जी मांगणी है, छतां पण असांखे सरकार जेको ज़मीन न ॾिने असांखे ठुकराए ने जेको पण पैसा ख़र्चे हिनखे मिले थी नी त ज़मीन असांखे न मिले ग़रीबनि खे. त असीं हितां असांजा बच्चा स्थानिक माण्हू आहियूं, असांजा बच्चा खणी ने वञणो केॾां असांखे.
ओॾां पोइ कंपनी वारा यार पाणी गरम छॾीअ त मच्छी मरी रहे थी। हेॾां असांखे हेॾां मच्छी सुकायल करणे असांखे केॾा ज़मीन नथी मिले त असांजा बच्चा खणी असीं केॾा वञूं। असांखे हाणे बुख मारे जी परदार मथे असांजा बच्चा बुख मारे था, असीं बुख मारूं था। असांजो समूरो धंधो न आहे हाणे, असांजे बुख मारे ते साव असीं वीर आहियूं। हाणे 1984 में अर्जी ॾिनल हुई त मैं अली मोहम्मद हुसैन चिबा ई प्रमुख हुआ, यूसुफ अब्दुल्ला ई मजानी प्रमुख ने उप प्रमुख हुआ। सुरेश भाई जी मेहता जे टाइम में असीं 1984 में असांजी मंडली हुई त्रेगांव में जी लाइजा मांडवी मच्छीमार युथ तॾूं करे न असांजी इन चीज मथे मांगणी आहे। असांजी बच्चनि जी रोजी रोटी हुई इन मथे हुई न असांजी बच्चनि जो पालन पोषण करियूं था। हाणे ई चीज आहे उहा थी करे न असांखे कढंदा अचे था, थोरी जगह बचे ई आहे। वच में तोरल होटल बनाया ते तोरल होटल मजानी असांखे उहा थी काढाया। ત્યારબાદ આ મુદ્દે મહાસપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની ટીમે ટેલિફોન ઉપર છબીલદાસ પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શું કહ્યું હતું અને શું હતો એમનો ખુલાસો સાંભળીએ છબીલદાસ પટેલને। એને મુજાવરે પહેલે અમારી પાસેથી આ લોકો પાસેથી આખું જે ગ્રુપ છે ને એની પાસેથી પૈસા માંગ્યા, તમને પૈસા આપી દો તો કઈ નહીં, અમે આમ છે તેમ છે, નહીં તો તમે આટલું બધું ડેવલપમેન્ટ કરો છો ને તમે પૈસા માંગ્યા। એટલે થોડા ઘણા પૈસા પેલા ધક્કો થતો મૂકતો તો મૂકે 5-10 હજાર રૂપિયા આપવા તો આપી દે। હવે આમાં મૂળ શું છે કે સરકારે ટુરિઝમ ડેવલપમેન્ટ માટે કરીને આ જમીન આપેલી છે, બરોબર? હા બરોબર છે। અચ્છા, જયારે સરકારે જમીન આપી ત્યારે એને મને કોઈ રસ્તો નથી કાંઈ, કારણ કે સરકાર જયારે જમીન આપે ત્યારે ચતુર્દિશા બધું લખીને ત્યાંથી કબજો સોંપતી હોય છે, બરોબર? જી બરોબર, ટોટલી નકશા સહિત અને અધિકારીને સાથે રાખીને રેવન્યુ તલાટી જે કઈ પણ હોય। હા, હવે એના પછી શું થયું કે એના પછી આ જે કંપની ટુરિઝમ અમારી કંપની એ લોકોએ બાવળ સાફ કર્યા। બાવળ સાફ કર્યા એટલે આ લોકો શું કર્યું કે બાવળ સાફ થઈ ગયા એટલે ત્યાંથી અંદર આવ જાવ કરવાની ચાલુ કરી। એટલે હવે બધાને આ લોકો શું છે કે હવે ડેવલપમેન્ટ થાય છે ત્યાં સુધી આવ જાવ કરે એમાં ક્યાં વાતો છે, બરોબર બરોબર છે। હવે એ ડેવલપમેન્ટ આવ જાવ કરતા હતા ત્યારે કમ્પાઉન્ડ ચાલુ કરી એટલે આ લોકોને સીધું પડવા માંડ્યું, લોકો આવવા માંડ્યા, એટલે પૈસા લોકો મૂકવા માંડ્યા। એટલે આ લોકોને મજા આવી ગઈ, સારું આ તો બહુ સારું છે, જો બધી લોકો પૈસા આમાં લોકો કહે શ્રદ્ધાળુઓ તો પૈસા મૂકવાના છે એટલે સીધી માગણી કરવા માટે કે અમને અહીંયાથી રસ્તો આપો। હવે કોઈ બી રિસોર્ટમાં સરકારે આપ્યું છે એના વચ્ચેથી રસ્તો થોડો આપી શકાય બીજાને, બરોબર? એટલે જમીન ટોટલી કેટલા એકર હશે આપણે છબીલભાઈ? આ જમીન તો સરકારે 50 એકર આપી છે ને। 50 એકર, અને એમાં સુરખાબ રિસોર્ટ એવું જ આપણે એના નામે જ નહીં, આપણે એમ તો સુરખાબ રિસોર્ટ ના નામે, સુરખાબ બર્ડ રિસોર્ટ ના નામે છે, બરોબર છે। અને એમાં બધી મંજૂરીના કાગળિયા તો આપણી કને પૂરા જ ને, કલેક્ટર છે ને બધી વસ્તુ એમાં પૂરા પેપર છે કમ્પ્લેટ। એટલે હું એમ જ કઉ છું હંમેશા શું છે કે આવા લે ભાગુ હું તમે જોઈ શકો છો કે બરાબરની અંદર આ બધી મોટી ફેક્ટરી આવી પેલા 5,000 રૂપિયા એકર જમીન કોઈ લેતું નતું, આજની તારીખમાં 5 લાખ રૂપિયા એકર થી નીચે કોઈ આપતું નથી। હવે પ્રોજેક્ટ આવવાથી આ ડેવલપ થાય છે। આ ટુરિઝમ નો આ પ્રોજેક્ટ પણ માન્ય મુખ્યમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ના કહેવાથી જ આવ્યો છે। એને જ આગ્રહ રાખ્યો હતો કે કોઈ પણ સંજોગોમાં માંડવીમાં જો આવો ટુરિઝમ નો પ્રોજેક્ટ આવે તો 100% માંડવીનો વિકાસ થાય। કે એ લોકોએ જે મંજૂરી વગર જે બાંધકામ કરીને જે મોટી જગ્યાનું જે રોકાણ કરી નાખ્યું છે, એક ગેરકાયદેસર છે એ તોડી નાખવું જોઈએ। એમાં એ ધ્યાન રાખવું જોઈએ કે દરગાહ જે પ્રોપર જગ્યા છે એને નુકસાન ન થાય અને અનોથરાઇઝ જે બાંધકામ કર્યું છે બાજુમાં બીજું એ બધું તોડી નાખવું જોઈએ। ત્યાં કરે દરિયા કિનારા ઉપર જો આવી રીતે ગેરકાયદેસર બાંધકામ થાય તો આજે દેશના બોર્ડર ઉપર હોવાના કારણે એ પણ એક જોખમરૂપ ગણાય। એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथेना एसी क्लासेस। एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है। मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे हैं। जेमा अंग्रेजी माध्यम तथा गुजराती माध्यमना 5મા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ છે। नमस्कार भुज, पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ। हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है। सरनामું એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, હિરેશ્વર કોમ્પ્લેક્સ બેઝમેન્ટ, SBI બેંકની સામે, સંસ્કારનગર, ભુજ। મોબાઈલ નંબર 9909945143।
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના ધીમા વરસાદે જનજીવન તો ખોરવાયું, પરંતુ વીજ પુરવઠાએ કંઈ બાકી રાખ્યું નથી. ચાલુ વરસાદે ગણેશનગરમાં વીજ થાંભલાને અડી જતી ગાયનું 16 થી પડવારમાં મોત થયું. ભુજમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આ સવા કલાક ચાલેલા ધીમા વરસાદ દરમિયાન અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વરસાદ બંધ થતા કાર્યરત થયો હતો. ચાલુ વરસાદ દરમિયાન આજે ગણેશનગર વિસ્તારમાં વીજ થાંભલાને ગાય અડી જતા ગાયને ભયંકર શોટ લાગ્યો હતો અને પડવારમાં તડફડિયા ખાતી ગાય મૃત્યુ પામી હતી. થોડી વારમાં પીજીવીસીએલની ટીમ આવી પહોંચી હતી, પરંતુ તંત્રની કોઈ ભૂલ નથી. અર્થિંગનો પ્રશ્ન છે એમ સ્પષ્ટ જણાવ્યું હતું. તો શું અર્થિંગનો પ્રશ્ન એ વીજ કંપનીનો નથી? ભગવાનજી જોશી, ગણેશનગરનો રહેવાસી છું. અહીંયા વરસાદના કારણે અર્થિંગથી શોટ લાગેલ છે, ગાય મરી ગયેલ છે. જીબીમાં 20 વખત ફોન કર્યો છતાં કોઈ ફોન ન ઉપાડ્યો. અને પછી આ સવારથી શોટ આવતો હતો, પાણીમાં માણસ હાલવાથી શોટ આવતો હતો અને છતાં ફોન કરવાથી કોઈ ફોન ન ઉપાડ્યો. આજે એનું પરિણામ આવું થયું છે, ગાય મરી ગઈ છે. આ જીબીની બેદરકારી છે. દરેક થાંભલામાં વાયર જોઈ લો તમે, દરેક થાંભલામાં એક કરતા વધુ વાયરો લાગેલા છે. 5 ને 10 વાયર લાગેલા છે. અને ઉપર વાયર જોઈ લો, અત્યારે વાયર પણ ખુલ્લા છે બધા. અહીંયા જીબી વાળાને 2 વખત અમે લોકો બોલાવ્યું હતું, પાછળથી બાવરિયા કપાવાના હતા, ત્યારે એ આવ્યા નહીં. એ લોકો અમે લોકો બાવરિયા કાપી નાખ્યા, વાયર ઊંચો કરવા ના આવ્યા. પછી આ વાયર ખુલ્લા જ પડ્યા છે એમને. હજી 2 વખત કીધું તો આવતા નથી. શોર્ટ આવતો તો સવારથી, તો અહીંયા દુકાન વાળા ભાઈ 3 ફોન સવારના કર્યા હતા, તો કોઈ જીબી વાળે ઉપાડ્યો નહીં. ગાયને હજી તો અહીંયા રૂમમાં બારી કાઢતો ભેગી જ ગાય પડી ગઈ. આજે અમારે 25-30 હજાર નુકસાન થયું, કોણ ભરસ? કાલ બપોરે કોઈ માણસ અહીંયા મારી ગયો હતો. સુરમંદિર સિનેપ્લેક્સ એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુરમંદિર સિનેપ્લેક્સમાં આપ નિહાળી શકશો સ્ક્રીન 1 બ્લુ ઓડીમાં પિઝા 3D 10:30 કલાકે તેમજ 32 કલાકે, હમ્ટી શર્મા કી દુલ્હનિયા 3:15 કલાકે, પિઝા 3D 6:15 કલાકે તેમજ હિટ સ્ટોરી 2 9:30 કલાકે. સ્ક્રીન 2 રેડ ઓડીમાં હેડ સ્ટોરી 2 10:45 કલાકે, 12:45 કલાકે, 3:45 કલાકે તેમજ હમ્ટી શર્મા કી દુલ્હનિયા 6:45 કલાકે અને 9:45 કલાકે. મોર્નિંગ શો પિઝા 3D 10:30 કલાકે તેમજ હેડ સ્ટોરી 2 10:45 કલાકે. ખાસ ઘટાડેલા દરે ગોલ્ડમાં 50 રૂપિયા, ડાયમંડમાં 70 રૂપિયા તેમજ પ્લેટિનમમાં 100 રૂપિયા. ઓરિજિનલ 3D પ્રિન્ટ પિઝા સિલ્વર સ્ક્રીન પર નિહાળો. એડવાન્સ બુકિંગ કરાવી આપની આઈડી મેળવી લેવી. સ્થળ સુરમંદિર સિનેપ્લેક્સ, જિલ્લા પંચાયતની સામે, ભુજ. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9409446048, 9909744944 તેમજ ફોન નંબર 02832225191. મિર્જાપરની પરિણીતા પર 2 શખ્સોએ બળજબરીથી દુષ્કર્મ કર્યું. મોડી રાત્રે પરિણીતાને ભુજની જીકે જનરલમાં મેડિકલ તપાસ માટે ખસેડાઈ. ભુજ તાલુકાના મિર્જાપર ગામ ખાતે ગઈકાલે સાંજના 6 વાગ્યા પછી 2 શખ્સોએ બળજબરી કર્યાની ફરિયાદથી ગામમાં ચકચાર મચી જવા પામી છે. મૂળ મિર્જાપરની સ્વામિનારાયણ શેરીમાં રહેતી પરિણીત યુવતી પર નખત્રાણાના કંડિયા ગામના સુરુભા જાડેજા તથા અન્ય એક શખ્સે મળી મહિલાના ઘરે ગાળો આપી લાફો મારી જમીન પર ફેંકી દીધી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો, એવું મહિલાએ જણાવ્યું હતું. હું જ્યારે ઘરે હતી ત્યારે મારી બેબીને રમાડતી હતી અને છી કરી ત્યારે બહાર નીકળી ગયા, અચાનક ઘરમાં આવી ગયા અને ઘરમાં આવી ગયા એટલે મેં કીધું ઘરમાં કેમ આવ્યા? ડાયરેક્ટ ઘરમાં આવ્યા અને ગાળાગાળી કરવા માંડ્યા. મેં કીધું ગાળો કેમ આપો છો? તેને મને લપણ મારી અને હું એમને મારવા ગઈ, સાણસી ઉઠાવવા ગઈ ત્યાં સુધી એને મને પાડી અને મારા પર બળાત્કાર કર્યો. એ વખતે મારા હાથમાં મોબાઈલ હતો, મોબાઈલથી મારા હસબન્ડને ફોન કરવા ગઈ, તેને મારા હાથમાંથી ફોન લઈ અને ફોન ઘા કરી દીધો. ઘા કરી અને એને મારા પર બળાત્કાર કર્યો. બળાત્કાર કરીને જતા હતા ત્યારે તૂટેલો ફોન સાથે લઈ ગયા અને છેલ્લી બાકી કહેતા ગયા કે તમારે જે વાળંદ સમાજ છે ને એના જે થાય ને કરી લે. કોણ ઈસમો હતા એના વિરુદ્ધ શું તમે ફરિયાદ નોંધાવી કે શું કાર્યવાહી? અમે એમના વિશે ફરિયાદ નોંધાવી રાત્રે અને એને કડકમાં કડક સજા થાય એવું ઈચ્છું છું. કોણ વ્યક્તિ હતા અને માથાભારે તત્વો જે કે કોણ છે? એ એકનું નામ સુરુભા જાડેજા છે, બીજાને ઓળખતી નથી.
એ લોકો નાના કાડિયામાં રહે છે. નખત્રાણા તાલુકાના મોટા વાલકી ગામેથી ગત સોમવારે આધુનિક પ્રકારની રાઇફલ અને મેગેઝીન પકડાયા હતા. ત્યારે લાખાપરમાંથી વધુ 17 કારતૂસ કબજે. પશ્ચિમ કચ્છના પોલીસ દ્વારા સોમવારે હાથ ધરાયેલ સફળ ઓપરેશનમાં આધુનિક પ્રકારની રાઇફલો તથા મેગેઝીન ઝડપવાના મામલામાં હુસેન મામદ સુમરાની ધરપકડ કરાઈ હતી. જ્યારે અન્ય લાખાપરના ફતેહ મામદ સુમરાને આજે ઝડપી પડાયો હતો. આ યુવાનના કબજામાંથી 17 કારતૂસ અને એક મેગેઝીન કબજે કરાયા છે. આંશક તળે જે અગાઉ આરોપી પકડેલ વાલકાનો હુસેન મામદ સુમરા એના રિમાન્ડ મેળવી અને એની પૂછપરછ કરી તો એમાંથી જાણવા મળ્યું કે આ કાઢીશ મને મારા બનેવી અને એનો છાળો પણ થાય લાખાપરનો રહેવાસી છે ખાન ફતેહ મામદ સુમરા. તો એના ઘરે રેડ કરતા એની પાસેથી 17 જીવતા કારતૂસ અને એક મેગઝીન મળી આવેલ. અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કુલ 53 રાઉન્ડ કબજે કરવામાં આવેલ છે અને 3 મેગઝીન. આગળ આજે જે આરોપીને એરેસ્ટ કરેલ છે તેના રિમાન્ડ મંજૂર કરી મેળવવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવશે અને રિમાન્ડ મળેથી એની વધુ પૂછપરછ કરવામાં આવશે. રંડા ગામે ખેતરની જમીનમાં ખાણ અંગેની કામગીરીથી કચવાટ પામેલી મહિલાને કેટલાક માથાભારે શખ્સોએ માર મારી ઘાયલ કરી. પોતાના ખેતરમાં કામ કરતી પૂનમબેન રતનસિંહ હરિજન ઉંમર વર્ષ 35 નામની મહિલા જ્યારે બાજુના ખેતરમાં ખાણ બાબતે ખોદકામની જાણ થતા તે પૂછા કરવા બાજુના ખેતરમાં ગઈ ત્યારે કાદરશાહ હુસેન શાહ સૈયદ, હાજી સુલેમાન પઢિયાર, હાજી સલીમ, હાજી હુસૈન, હાજી અબ્દલ તથા હાજી ઇબ્રાહીમે માર માર્યો તથા કુહાડીથી મારી ઘાયલ કરી છે. આ ઘાયલ મહિલાને ભુજની જીકે જનરલમાં લઈ અવાઈ છે. મારું નામ રતનસિંહ થાવર મહેસોરી. બારંદાથી 1.5 કિલોમીટર આગળ માઇન્સની લેટરાઇટ માઇન્સમાં તે અમે બંધ કરાવવા જતા હતા. મારું બાજુમાં ખેતર આવે છે, ખેતરની કારણે મને મારવા માટે નીકળ્યા હતા. તો પછી મને મારતા હતા ત્યારે મારી ઘર વચમાં પડીને કુવાડીનું કે દારીનું કંઈક ઘા લાગી ગયું છે. ને ઓછામાં ઓછા 10 થી 12 ટાંકા આવ્યા છે. ને હમણાં જનરલ હોસ્પિટલમાં દાખલ છે ભુજ. અને એના પાછળ એટલે અમે ખેતરની કારણે બંધ કરાવવા જતા હતા. એના કારણે કે અમે તમારું ખેતર બધર કાંઈ નથી, એના લીધે મારા મંડી ગયા હતા. મારનાર એક હતો કાદરશાહ હુસેન શાહ સૈયદ, હાજી સલીમાન પઢિયાર, હાજી રમદાન, હાજી સલીમ, હાજી હુસૈન, હાજી અબ્દલ, ઇબ્રાહીમ અને 2 અજાણ્યા શખ્સ. 3 ગાડી હતી, 2 સ્કોર્પિયો, 1 બોલેરો, 1 હોન્ડા અને એક મશીન બેકેટ મારા માટે ફરાવતા હતા. તે હું ભાગ્યો, પછી મને મારવા માટે ત્યારે મારી ઘર વચમાં પડી અને મારા ઘરવીની લાગી ગઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.